વલસાડ જિલ્લામાંથી પણ એક વધુ બોગસ તબીબ ઝડપાયો છે. અન્ય બે બોગસ ડોક્ટરની ફરાર થઈ ગયા હતા. ધરમપુર કપરાડા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં બોગસ ડોક્ટરો હાટડીઓ ખોલી બેઠા હતા. ફરિયાદો થતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો અને 3 ગામમાં દરોડા પાડ્યા. આ સમયે જ મૂળ મહારાષ્ટ્રના કુંદન પાટીલ નામનો બોગસ તબીબ ઝડપાયો છે, જ્યારે મૂળ મધ્યપ્રદેશનો ઉજ્જવળ મોહંતા અને બંગાળનો બીજન દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. બોગસ ડૉક્ટરની માહિતી અમને જિલ્લા લેવલથી આપવામાં આવેલી હતી ખાનગી રીતે, એટલે અમે પોલીસ જોડે ખાનગી રીતે અમે ગઈકાલે જે રેડ પાડી એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાભાચા ગામે અને બોપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી. એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો. બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા અને એ લોકો જોડેથી અમને ત્યાં ભરપૂર પ્રમાણમાં ઇન્જેક્શનો, દવાઓ એ મળી હતી.